બનાસકાંઠાની બનાસ ડેરીની એક બેઠકનું મતદાન દાંતા મામલતદાર કચેરી ખાતે મતદાન 9 વાગ્યાથી આ મતદાનની પ્રક્રિયા શરૂ કરાઈ છે। દાંતા બેઠક ઉપર 85 મતદારો દ્વારા મતદાન। વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડ અને અમરતજી ઠાકોર વચ્ચે દાંતા બેઠક માટે જંગ જામ્યો છે। બનાસ ડેરીની 15 બેઠકો બિનહરીફ થઈ છે। બનાસ ડેરીની દાંતા બેઠક પર મતદાન દાંતા મામલતદાર કચેરી ખાતે मतदान आ अंगे વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, દાંતા બેઠક માટે મતદાન થઈ રહ્યું છે, શું અપડેટ? સંધ્યા ચોક્કસથી 16 બેઠકોમાંથી 15 બેઠક બિનહરીફ થઈ હતી, પરંતુ માત્ર એક દાંતા બેઠક પર જ અત્યારે મતદાન થઈ રહ્યું છે, કારણ કે વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડને ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું અને અમરતજી પરમાર જે ઠાકોર સમાજમાંથી આવે છે તેમને મેન્ડેટ આપવામાં આવ્યું હતું અને વર્તમાન ડિરેક્ટર જે હતા દિલીપસિંહ બારડ તેમના દ્વારા ફોર્મ પરત ના ખેંચવામાં આવતા આ બેઠક પર અત્યારે ચૂંટણી યોજાઈ રહી છે। મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને આ દાંતા બેઠક માટે માત્ર 85 મતદારો છે, પરંતુ ચૂંટણી અધિકારીનું કહેવું છે કે સાંજે 5 ના ટકોરે જ મતદાન 5 વાગ્યા સુધી મતદારોની રાહ જોવામાં આવશે। આમ ગણતરીના કલાકોમાં મતદાન પૂર્ણ થઈ જશે અને આવતીકાલે જે છે તે આવતીકાલે જે પરિણામ જાહેર કરવામાં આવશે બનાસકાંઠા કલેક્ટર કચેરી ખાતે આવતીકાલે મતગણતરી થશે અને મતગણતરી બાદ પરિણામ જાહેર થશે। સંધ્યા જી, આપનો આભાર। વિશ્વ ટપાલ દિવસની ભાજપ દ્વારા ખાસ ઉજવણી કરાઈ। છેલ્લા 24 વર્ષના વિકાસ કાર્યોને લઈને નાગરિકો, ખેડૂતો, પશુપાલકો, ભાઈ બહેને પીએમ મોદીનો આભાર માન્યો છે અને આભાર વ્યક્ત કરતા 1,11,075 પોસ્ટ કાર્ડ પ્રધાનમંત્રી મોદીને લખવામાં આવ્યા છે, જે એક વર્લ્ડ રેકોર્ડ પણ છે। આ તમામ પત્રોને રિવરફ્રન્ટ ખાતે અલગ અલગ થીમ બનાવીને પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા। ગુજરાતની લગભગ 26,000 મંડળીઓ દ્વારા 12,000 ગામડાઓમાં 5.5 લાખ કોલેજના યુવાનો દ્વારા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓ પૈકી 1 લાખથી પણ વધારે બાળકો દ્વારા આભાર મોદીજીના પોસ્ટ કાર્ડ લખાયા છે। 1,11,75,000 પત્રો ગ્રામીણો દ્વારા, ખેડૂતો દ્વારા, વિદ્યાર્થીઓ દ્વારા, કોલેજ વિદ્યાર્થીઓ દ્વારા આ પત્રો